सुखाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। एकवार इंद्र वगैरे देवो छे એ વૃત્રાસુરની સહાયવાળા દૈત્યોથી હારી ગયા. વૃત્રાસુરની સહાય કરે છે એવા દૈત્યો સાથે યુદ્ધ કરવા ગયા હતા, હારી ગયા. હવે દૈત્યો છે એ દેવો અને ઋષિઓને મારવા માંડે છે. એટલે બધા દેવો બ્રહ્માજી પાસે જઈને બધી વાત કરી. બ્રહ્માજી એને મહામુનિ દધીચીના હાડકા મેળવીને એમાંથી એક અસ્ત્ર બનાવવાનું અને એ અસ્ત્ર એનું નામ પડશે વજ્ર. એ વજ્ર ઉપર ભગવાનનું તેજ ભગવાન મૂકશે અને એ વજ્રથી વૃત્રાસુરનો નાશ થશે એમ કીધું. બ્રહ્માજીનું વચન સાંભળી અને બધાય દેવો બૃહસ્પતિ સહિત દધીચીના આશ્રમમાં જઈને પ્રાર્થના કરે છે. દધીચી ઋષિને કહે છે કે આ વૃત્રાસુરને હરાવવો છે અમારે. એટલે બ્રહ્માજીએ કીધું છે કે તમારા અસ્થિ અમને આપો, અમારે એમાંથી વજ્ર બનાવવું છે. તમારા હાડકા અમને આપો. પેલા તો દધીચી ઋષિએ ના પાડી અને પછી દેવોએ બધાએ કીધું આ તો પરોપકારનું કામ છે. એટલે મુનિ કહે છે કે મને ખબર છે, હું તો તમારી પરીક્ષા કરતો હતો. દધીચી ઋષિએ સદાશિવનું સ્મરણ કરીને પોતાના દેહનો ત્યાગ કર્યો. પછી ઇન્દ્રએ એ હાડકામાંથી વજ્રમય ખડક બનાવવા માટે વિશ્વકર્માને આજ્ઞા કરી કે તમે આનું વજ્ર બનાવી દો. અને પછી એ વજ્ર વડે ઇન્દ્ર વૃત્રાસુરને હણે છે. ભગવાન એમાં તેજ મૂક્યું. એ સમયે દધીચીની પત્ની સુવર્ચા એને જાણ્યું કે દેવોના સહાય અર્થે પોતાના પતિએ પોતાના દેહનો ત્યાગ કરી દીધો છે. એટલે એ પોતે પતિની પાછળ ચિત્તા ખડકી અને આ જગત છોડી દેવાનો નિર્ણય કરે છે. હવે મારું જીવીને શું કામ છે, હું મરી જાઉં. પણ ત્યારે એ સગર્ભા હતી, એનું શરીર બાળી શકતી નથી. એણે પથ્થરથી પોતાનું પેટ ચીરી નાખ્યું. એમાંથી દધીચીનો પુત્ર નો ગર્ભ છે એ બહાર નીકળો. એ જન્મ પામનાર પુત્ર રુદ્રનો અવતાર હતો. સુવર્ચાએ એ તેજસ્વી પુત્રને પીપળા નીચે મૂકી પોતાના દેહનો ત્યાગ કર્યો. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા સર્વ દેવો એ બાળક પાસે આવે છે અને આ મુનિપુત્ર તરીકે અવતરેલો એ બાળક એનું નામ પાડ્યું પીપ્યલાદ. પીપ્યલાદે પીપળાના મૂળ પાસે રહી અને લાંબા કાળ સુધી તપ કર્યું. એકવાર મુનીશ્વર પીપ્યલાદ પુષ્પભદ્રા નદીમાં સ્નાન કરવા જતા હતા. ત્યાં તેણે અનરણ્ય રાજાની કન્યા પદ્માને જોઈ અને એના ઉપર મોહ પામી અને એની સાથે લગ્ન કર્યા. યોગથી વૃદ્ધ પીપલ્યાદ મુનિએ 10 તેજસ્વી પુત્રોને જન્મ આપ્યો. યોગથી વૃદ્ધ થઈ ગયા છે. એ પીપલ્યાદ મુનિએ 10 તેજસ્વી પુત્રોને જન્મ આપ્યો. એ બધા પુત્રો પિતા જેવા તપસ્વી અને માતાને સુખ આપનાર એવા થયા, તેજસ્વી થયા. મુનિ પીપલ્યાદ મહાપ્રભુ શિવનો અવતાર હતા. એણે અનેક લીલાઓ કરી. એ મુનિની કૃપાથી
16 વર્ષની વય સુધી શનિ કોઈને પીડા ન કરી શકે એવું વરદાન આપ્યું. અને મહાદેવના ભક્તોને તો કોઈ દિવસ શનિની પીડા થાય જ નહીં એવું વરદાન આપ્યું. મહાદેવની ભક્તિ કરે અને કોઈ દિવસ શનિની પીડા થતી નથી. ઓમ નમઃ પાર્વતી પતયે હર